હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 7માં લેસન નંબર 9 લેસનનું નામ છે પતંગનું પર્વ. અહીં આપણને 3 પાત્ર દેખાય છે: નિષ્ઠા, દેયાન અને સર. નિષ્ઠા કહે છે, સર મકર સંક્રાંતિ એટલે શું? સરને સવાલ કરે છે. ત્યારે સર એટલે કે શિક્ષક કહે છે, સૂર્યનું મકર રાશિમાં પ્રવેશવું તેને મકર સંક્રાંતિ કહેવાય. હવે દેયાન જે છે એ સરને કહે છે કે સંક્રાંતિ એટલે શું? તો સર કહે, ચાલો આજે આપણે પતંગના જ એવા એક પર્વની વાત કરવાના છે જેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. તો ચાલો લેસનની શરૂઆત કરીએ. આપણા જીવનમાં તહેવારો આવે એટલે એની સાથે સાથે આપણને આનંદ આવે, અને આનંદ આવે ત્યારે આપણા ચહેરા ઉપર ખૂબ જ તાજગી આવે છે, રોનક આવે છે. અને તહેવારોનું જ્યારે આપણે સેલિબ્રેશન કરીએ ત્યારે ખૂબ જ ખુશી થાય છે, ખૂબ જ રોનક આવે છે. તહેવારોને લીધે શું થાય છે, આપણે એકબીજાની સાથે મળીએ છીએ, એમાં જ આપણા જે સંબંધ છે એમાં મીઠાશ આવે છે. આજે આપણે એક એવા ધાર્મિક તહેવારની વાત કરીએ. એ તહેવાર છે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ એટલે પતંગનું પર્વ. આ તહેવારમાં પતંગ ઉડાવવામાં આવે છે, એટલા માટે જ એને પતંગનું પર્વ કહેવામાં આવે છે. આ તહેવાર અબાલ વૃદ્ધ સૌને પ્રિય છે, એટલે કે નાના બાળકોથી લઈને વૃદ્ધ માણસો સુધી સૌનો જ પ્રિય તહેવાર છે. તે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી એને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. દિવાળી જાય એટલે થોડા દિવસ પછી દેવ દિવાળી, અને દેવ દિવાળીના થોડા દિવસ પછી જ મકર સંક્રાંતિ આવે છે. નાના મોટા શહેરોમાં તથા ગામડાઓમાં પતંગના જે વેપારીઓ હોય અને દોરો રંગનાર કારાગીર રાત દિવસ કામે લાગી જાય છે. કેટલાક પતંગ રસિયા એટલે કે પતંગ ચગાવવાના ખૂબ જ ચાહીતા પતંગ ચગાવવાવાળા હોય, જેને પતંગ ચગાવવાનો ખૂબ જ શોખ હોય, તે ઉત્તરાયણના પહેલા થી જ એ લોકો શું થાય, પતંગ ચગાવવા લાગે છે. ઉત્તરાયણની રાહ જોયા વિના જ અગાઉથી જ પતંગ ઉડાડવા લાગે છે. ઉત્તરાયણની આગલી રાત્રે બજારમાં ખૂબ જ ભીડ જોવા મળે છે, કારણ કે સૌ મન મૂકીને પતંગ, દોરા અને ફિરકીની ખરીદી કરે છે. પતંગ લીધા પછી એની કિનાર બાંધવા લાગે છે. મકર સંક્રાંતિ સવારથી સાંજ સુધી પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશમાં આપણને રંગબેરંગી પતંગો દેખાય છે. પતંગ ઉડાડતા ઉડાડતા લોકો બ્યુગલ કે સીટીઓ વગાડે છે. સાઉન્ડ સિસ્ટમ પણ લગાડીને ગીતોની રમઝટ બોલાવે છે. અને એમાંય જો કોઈનો પેચ લાગે તો કિલકારીઓ એટલે કે જોર જોરથી અવાજ કરીને વાતાવરણ જે છે ત્યાંનું એ ગુંજી ઉઠે છે. સાથોસાથ એ કાયપો છે, લપેટ લપેટના અવાજો પણ આપણને સંભળાય છે. લોકો અગાશી પર તલ કે મમરાના લાડુ, શેરડી, ચીક્કી, બોર આવું બધું ખાવાનું પણ સાથે જ લઈ જાય છે. ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવવામાં આવે છે, એટલે કે ખવડાવવામાં આવે છે. લોકો તલના લાડુનું દાન કરે છે, એકમેકને તલના લાડુ આપે છે. ઘણા લોકો ગરીબોને તથા ગાયોને ગૌશાળામાં પૈસા આપીને ગુપ્તદાન કરે છે. કેટલાક લોકો લગરિયા કે વાંસ નાખીને પતંગ લૂંટવાનો આનંદ લે છે. કેટલાક છોકરા પતંગ ઉડાડવા જતા ધાબા પરથી પણ પડી જાય છે, તો કેટલાક રસ્તાના પતંગ લૂંટા લૂંટા બીજા સાથે અથડાઈ જાય છે. આમ ક્યારેય જાનહાનિ પણ થાય છે. પતંગ જે છે એ ઉડાવવા માટે આપણે એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણને ઈજા થાય છે. નાના બાળકો જે છે અગાસી ઉપર પતંગ ચગાવવા જાય છે અને અગાસી ઉપરથી પડી જાય છે, અને એનું મૃત્યુ પણ થઈ જાય છે. રસ્તા ઉપર પતંગ ચગાવતા હોય તો આપણી નજર જે છે એ પતંગ તરફ હોય છે, અને આપણે આજુબાજુ જોતા નથી, અને એમાં અથડાઈ જાય છે, અને એમાં જાનહાનિ પણ થઈ જાય છે.
માજો પાયેલ દોરી જો વાહન ચાલકના ગળામાં ફસાઈ જાય તો તેમના ગળા કપાઈ જાય છે અને તેને હોસ્પિટલમાં લઈ જવું પડે છે. પતંગ ચગાવવા માટે જે દોરો વાપરવામાં આવે છે, કાચથી બનેલો દોરો જે છે, પાક્કો માંજો વપરાય. એ જે વાહન ચાલક, ગાડી ચલાવનાર જે માણસ હોય એના ગળામાં ફસાઈ જાય તો એનું ગળું પણ કપાઈ જાય છે અને હોસ્પિટલમાં એટલે જ કે દવાખાનામાં લઈ જવું પડે છે. ઉત્તરાયણના દિવસે કેટલાક શહેરોમાં પતંગ હરીફાઈનું આયોજન થાય છે. પતંગ સ્પર્ધાનું આયોજન થાય છે, જેમાં દેશ વિદેશથી પતંગના જે રસિયા છે એ આવે છે અને એમાં ભાગ લે છે. રાત્રે લોકો તુક્કલ ચગાવે છે, ત્યારે આકાશની શોભા નિરખી ઉઠે છે. લોકો ગાય ઉઠે છે. તુગ્ગલ જે છે રાતે ઉડાવવામાં આવે છે અને એ આકાશની શોભા છે, ખૂબ જ સુંદર આકાશ દેખાય છે અને લોકોના મોંમાંથી આ શબ્દ નીકળી જાય છે કે ચલી ચલી રે પતંગ મેરી ચલી રે, ચલી બાદલો કે સંગ, ચલી ચંદા કે સંગ યુ ચલી રે. આમ મકર સંક્રાંતિ એ આનંદનો તહેવાર છે. ધન્યવાદ.